આજ રોજ સુરત જિલ્લાના 84 તાલુકાના હાજીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિગોતર માતાજી અને આશાપુરા માતાજીના મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા પૂજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા હતા। ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા સુરત જિલ્લાના 84 તાલુકાના હાજીરા વિસ્તારમાં લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓને સાંભળવામાં આવી હતી। હાજીરા વિસ્તારના સ્થાનિક આગેવાનો અને અસરગ્રસ્ત નાગરિકો ખેડૂતો દ્વારા હાજીરા વિસ્તારના કંપનીમાં ફેલાવવામાં આવી રહેલ દૂષણ, સરકારી અને જંગલી જમીન ઉપર કરવામાં આવી રહેલ અતિક્રમણ, ખેડૂતોની મરજી વિના કરવામાં આવી રહેલ જમીન સંપાદન, પશુપાલન માટે ઘાસચારાની થઈ રહેલી તકલીફ, માછીમારોની સમસ્યા, હાજીરા સ્મશાન ભૂમિ, હાજીરા ગામના રહેણાંક વિસ્તારમાં જસ્ક્રેલની ક્રોસિંગ પ્લાનથી થઈ રહેલ હેરાનગતિ અને સ્થાનિકોને રોજગારી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સ્થાનિકો દ્વારા આપવામાં આવેલ રજૂઆત બાબતે ન્યાય અપાવવા માટે સરકાર યોગ્ય રજૂઆત કરવાની અને વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવાની અને ન્યાય માટે જરૂર પડે તો સ્થાનિકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખાતરી આપી। આ પ્રસંગે હાજીરાના ડેપ્યુટી સરપંચ રોહિતભાઈ પટેલ, સહકારી આગેવાન મણીલાલભાઈ પટેલ, હાજીરાના ગ્રામ પંચાયત સભ્ય આશીષભાઈ પટેલ અને અશ્વિનીભાઈ પટેલ, યુવા આગેવાન બંકિમભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, લક્ષ્મીકાંત પટેલ, શિવાસિંહ રાજપૂત, હિતેશભાઈ પટેલ, મનોજભાઈ ગૌસ્વામી સહિત આગેવાન તેમજ અગ્રેસર ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। કે અમારા ગામની સ્મશાન ભૂમિ પણ લઈ લીધી છે, તો એને કારણે બીજા બે પ્રશ્નો ઊભા થાય છે કે એ સ્મશાન ભૂમિમાં સ્મશાનના અગ્નિ સંસ્કાર માટે મુશ્કેલી થવાની જ છે। બીજો પ્રશ્ન છે કે એ સ્મશાન ભૂમિની સાથે અમે ટવરો ઉગાડેલી છે અને એનું અમે જે જતન કરીએ છીએ તો એ ટવર પણ નું નિકંદન નીકળી જશે। ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયર થયેલા લોકો છે, પણ બધા બહારના લોકોને આવીને અહીંયા રોજગારી મળે છે, પણ આપણા વિસ્તારનો નવયુવાન આજે પણ રખડતો જોવા મળે છે। આ વિસ્તારની અંદર 500 વ્યક્તિઓ જે એ છોકરાઓ જે છે, નવયુવાનો છે, એ નવયુવાનો ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયર કરીને ફરતા છે, એમને પણ રોજગારીના માટે આજે પણ વલખા મારવા પડે એવી પરિસ્થિતિ થઈ છે। મારા સાથી ખેડૂતોને સાહેબ ન્યાય મળે એના માટે તમે એક વિધાનસભામાં રજૂઆત કરો તો હું આપ સાહેબને કહું છું કે એમને એમનો ન્યાય માટે લોકો જજુમી રહ્યા છે। હું જે જગ્યા ઉપર રહું છું, જ્યાં આપણે સિંગોટર માતાના મંદિરે દર્શન કરીને આવ્યા, એની નજીક જ હું રહું છું અને એની જ બાજુમાં બરાબર જ્યાં આ પેલા પ્રતિકભાઈની જગ્યાનું જે તમને રોહિતભાઈએ કીધું છે ને કે જે સંપાદન કરીને લઈ લીધી છે અને એક રૂપિયો પણ આપ્યો નથી, એ જગ્યાની અંદર ક્રશિંગ પ્લાન, આ સ્લેગ પ્લાન આ લોકોએ કંપનીએ નાખ્યો છે અને ત્યાં એ લોકો એ સ્લેગનું ક્રશિંગ કરે છે, મશીનો નાખ્યા છે અને 24 કલાક એટલો બધો અવાજ કરે છે કે અમારા લોકોને ત્યાં રહેવાનું એકદમ હવે મુશ્કેલ થઈ ગયું છે। હવે રહી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં અને સાથે સાથે પોલ્યુશન બી એટલું બધું છે કે જેની કોઈ સીમા જ નથી। નાના બાળકોને અમારે આપણા ઘરે રમવા ઓટલા પર મૂકવા હોય તો 100 વાર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। ઘરની બહાર પગ મૂકીએ એટલે પગની અંદર બધા કાળા જામતાઓ પડે છે, બધા ડાઘાઓ પડે, એ રીતની પરિસ્થિતિનું સર્જન થયું છે। તો એના માટે સાહેબ આપ કંઈક રજૂઆત કરો એવી આશા રાખું છું કે આજુબાજુનો માણસ એ એપીએમસીમાં રાહ જોઈને બેઠો હોય કે ભાઈ આ શરૂઆત થાય ને સવારે 5 વાગ્યા તાજી ભાજી ખાય, એ પરિસ્થિતિ ભૂતકાળ બની ગઈ એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અને એનું કારણ કે આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી 40 થી 45 વર્ષથી પહેલા ઓલપાડ તાલુકાની સાથે ઓલપાડ વિધાનસભાની સાથે આ વિસ્તાર હતો, ત્યારે છેલ્લા ભગુભાઈ ધારાસભ્ય બન્યા પછી જે કંપનીની સામે લડવાવાળા લોકો હતા, જે પોલ્યુશનની બાબત હોય, રોજગારીની બાબત હોય કે ખેડૂતોની જમીન સંપાદિત થતી હોય તેને વળતર માટેના જે પ્રશ્નો હોય તેને લડવા માટે એક જૂથ થઈને બધા લડવા માટે નીકળતા હતા। આજે પરિસ્થિતિ છેલ્લા 5-10 વર્ષમાં જુદી થઈ છે। સામ દામ દંડની ભેટભીટીના કારણે સામાન્ય માણસ પોતાની જગ્યા, લોકશાહી છે કે ભાઈ પોતાના ઘરને માટે, પોતાની જમીનને માટે, પોતાના સ્વાસ્થ્યને માટે એ સરકારી અધિકારીની ઓફિસમાં રજૂઆત કરી શકતા હતા। આજે પરિસ્થિતિ જુદી છે। તમે પંચાયતમાં ની રજૂઆત કરી શકો, તાલુકા પંચાયતમાં રજૂઆત નહીં કરી શકો, કલેક્ટર ઓફિસમાં રજૂઆત નહીં કરી શકો, કોઈ પણ જગ્યાએ આ ગામડાના આ વિસ્તારના લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી। એનું કારણ એ છે કે છેલ્લા
ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી કંપનીની સાથે જે ન્યાય મળવો જોઈએ આ વિસ્તારના લોકોને ન્યાય મળતો નથી. આને ફક્ત 84 ઇફેક્ટિવ તાલુકો નથી, આની સાથે ઓલપાડ તાલુકાના બી યુવાનો રોજગારી માટે ડબલ ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ આજે પણ કંપનીમાં રોજગારી મળતી નથી. જે સાંભળવાને બદલે મુઠ્ઠી પર ઉદ્યોગપતિઓ માટે બધું જ કરે છે. અને બીજી બાજુ સ્થાનિક લોકો છે કે જેને રોજગારીનો પણ પ્રશ્ન છે, પ્રદૂષણનો પણ પ્રશ્ન છે, ખેતીનો પણ પ્રશ્ન છે, જમીન સંપાદનના પૈસા પણ નથી મળતા. નદી કિનારે દરિયાકાંઠે જે આજીવિકાનું સાધન છે માછીમારી એ પણ બંધ થઈ ગયું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.